જય શ્રી કૃષ્ણ. ડિયર સ્ટુડન્ટ, હવે આપણે બિફોર કોવિડ-19 ફર્સ્ટ ચેપ્ટરને આપણે સ્ટાર્ટ કરેલું હતું. ફરી પાછું આપણે એક વખત રિમાઇન્ડ કરી દઈએ અને પછી આપણે જે સમ સ્ટાર્ટ કરવાના છે, જ્યાંથી બાકી છે ત્યાંથી આપણે કન્ટિન્યુ કરીએ. પહેલાં જે શીખી ગયેલા છે એ ફરી પાછું આપણે રિમાઇન્ડ કરી દઈએ. ઇન્ટ્રોડક્શન ઓફ પાર્ટનરશિપ ફોર્મ 4 માર્ક્સનું વેટેજ છે એની અંદર. સેક્શન એની અંદર 1 માર્કનો એમસીક્યુ આવશે અને સેક્શન સીની અંદર 3 માર્કનો એક સમ આવશે. ઇન્ટ્રોડક્શન ઓફ પાર્ટનરશિપ ફોર્મ. પાર્ટનરશિપ ફોર્મ શું છે, પાર્ટનરશિપ ફોર્મનો બોન્ડ કેવી રીતના થાય છે, એ બધી થિયરીઓ આપણે ડિસ્કસ કરી ગયા હતા, એકદમ ડિટેલમાં શીખી ગયા હતા. આ ચેપ્ટરની અંદર આપણે ટ્રાન્ઝેક્શન બિટવીન ઓનર એન્ડ બિઝનેસ, એટલે બિઝનેસ ને ઓનરની વચ્ચે જે ટ્રાન્ઝેક્શનો છે એ બધા આપણે કેવી રીતના નોટ કરવાના છે એ આપણે ચેપ્ટરની અંદર જોવાનું છે. તો ફરી પાછું આપણે એક વખત રિપીટ કરી દઉં કે ઓનર અને બિઝનેસની વચ્ચે કયા કયા ટ્રાન્ઝેક્શનો થઈ શકે. ફર્સ્ટ કેપિટલ, સેકન્ડ ડ્રોઈંગ, થર્ડ ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ, ફોર્થ interest on capital, partner's salary, partner's commission and net profit. All transactions are not in 11th standard balance sheet like this type. Balance sheet, liability, assets, in 11th standard transaction between owner and business explained is in this form: capital plus additional capital minus drawing minus interest on drawing plus interest on capital plus net profit. This form is single owner form. In partnership form, minimum 2 and maximum 50 owners in partnership form. એટલે ઓછામાં ઓછા 2 હોય અને વધારેમાં વધારે 50 માલિકો હોય એવો ફોર્મને આપણે પાર્ટનરશિપ ફોર્મ કહીએ. તો એઝ્યુમ કરી લઈએ કે 10 પાર્ટનર્સ છે ફોર્મની અંદર. તો 10 પાર્ટનર્સમાં આપણે 10 પાર્ટનર્સ માટે આપણે આ રીતના ફોર્મ બનાવવા પડે બેલેન્સ શીટની અંદર. તો બેલેન્સ શીટની અંદર એ રીતના ફોર્મ બનાવે તો બેલેન્સ શીટ ઘણી મોટી થઈ જાય અને પછી જ્યારે એની ઇન્ફોર્મેશન એટલે એનો ડેટાબેઝ જ્યારે જોઈતો હોય, લાઈક બેંક લોન ફોર શેર પરચેસ, ઇન્વેસ્ટમેન્ટ, આ બધા પર્પઝથી જ્યારે ડેટા જોઈતો હોય ત્યારે ઇઝી અવેલેબલ નહીં રહે. એટલે ડેટા ઇઝી અવેલેબલ રહે એટલે એને આખું ફોર્મ છે ને આપણે 2 અકાઉન્ટથી એક્સપ્લેન કરીશું. ફર્સ્ટ પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ and second profit loss appropriation account. પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ એ નવું કંઈ નથી. આ બધા ફોર્મ ટેક્સ્ટબુકની અંદર આપેલા છે પણ આપણે મોડે નથી કરવાના. અહીંયા તમને સમજાવવામાં આવશે કે આ ફોર્મ કેવી રીતના જનરેટ થાય છે. પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ એ નવું કશું જ નથી. જે 11th ની અંદર આપણે ઓનર્સ ને બિઝનેસ ની વચ્ચે જે ટ્રાન્ઝેક્શનો હતા એને આપણે આ ફોર્મથી એક્સપ્લેન કરતા હતા. એ જ બધા ટ્રાન્ઝેક્શનો આપણે બાય કેપિટલ અકાઉન્ટથી એક્સપ્લેન કરવાના છે.
કેપિટલ અકાઉન્ટ આખું આપણે એને બધું પ્રૂવ કરેલું જ હતું કે કેપિટલ અકાઉન્ટ એ આનું જ આખું ટ્રાન્સપ્લાન્ટ છે, છતાં પાછું એક વખત આપણે રિપીટ કરી દઈએ એટલે પછી આપણે સમ સ્ટાર્ટ કરી શકીએ. એઝ્યુમ કરી લઈએ આ પાર્ટનરશિપ ફોર્મ છે એની અંદર બે પાર્ટનર છે, પાર્ટનર્સ એ એન્ડ પાર્ટનર્સ બી. particulars partners A and B. Particulars partners A and B. Credit side of capital account and debit side of capital account. આ બધા જે ટ્રાન્ઝેક્શન છે બધા આપણે આની અંદર ડાયવર્ટ કરવાના છે. તો તમને કીધું એ પ્રમાણે બે રીતે થશે. એક એના બધા ફોર્મ ટેક્સ્ટ બુકની અંદર આપેલા છે, આપણે મોડે કરવા પડે. મોડે નહીં કરવું હોય તો એક બે સેન્ટેન્સ સમજાવો એ બરાબર ધ્યાન રાખો તો આપણે એને ઇઝીલી કન્વર્ટ કરી શકીએ. ફર્સ્ટ, ફોર પાર્ટનર્સ પોઈન્ટ ઓફ વ્યૂ, receivable amount from business, credit side of capital account, and payable amount to business, debit side of capital account. Okay, capital ફર્સ્ટ આપણે એને બધાને અમાઉન્ટ એની એઝ્યુમ કરી દઈએ તો વધારે ખ્યાલ આવશે તમને. કેપિટલ 1 લાખ, ડ્રોઈંગ એડિશનલ કેપિટલ 0, ડ્રોઈંગ 10,000, ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ, આ બધી અમાઉન્ટ એઝ્યુમ કરેલી છે આપણે. and 11,000. Now closing capital 1 lakh minus 10,000, 90,000, 89,000, 99,000, 1 lakh 10,000. Capital means business જ્યારે સ્ટાર્ટ કરે ત્યારે ઓનર બિઝનેસ પર્સનલ કેપિટલ મીન્સ પર્સનલ અસેટ્સ, કેશ, ગુડ્સ, પર્સનલ જે હોય એ બિઝનેસની અંદર જે ઓનર ઇન્ટ્રોડ્યુસ કરે ઇટ્સ કોલ્ડ કેપિટલ. ઇન ફ્યુચર કેપિટલ રિસીવેબલ ફ્રોમ બિઝનેસ ફોર પાર્ટનર્સ પોઈન્ટ ઓફ વ્યૂ, સો ગોઝ ટુ ક્રેડિટ સાઇડ ઓફ કેપિટલ અકાઉન્ટ ટુ capital 1 lakh. Drawing. Second one, drawing. Drawing means owners na personal expense like life insurance premium, daughter's school fee, son's school fee, others personal expense. બધા પર્સનલ એક્સપેન્સ માટે બિઝનેસની અંદરથી ઓનર્સ વિડ્રોલ કરે ઇટ્સ કોલ્ડ ડ્રોઈંગ. ફ્યુચરની અંદર શું થશે, પેઇડ ફ્રોમ બિઝનેસ, એટલે બિઝનેસને પાછા ઓનર્સે રિટર્ન કરવા પડશે, પેઇડ કરવા પડશે, પેએબલ થશે. પેએબલ અમાઉન્ટ ગોઝ ટુ ડેબિટ સાઇડ ઓફ કેપિટલ અકાઉન્ટ. સોરી, બાય એન્ડ ટુ ડ્રોઈંગ 10,000. Interest on drawing paid from business. Interest on drawing 1,000. Interest on capital receivable from business, so it goes to credit side of capital account. Interest on capital 10,000. Net profit receivable from business that goes to credit side of capital account. Interest, net profit 11,000. Now closing partners A capital account 1,21,000,
1,21,000, 11,000, 1,10,000 to balance carry forward. Okay, balance carry forward means closing capital 1,10,000. Same. એટલે આપણે એને પ્રૂવ કરી દીધું કે કેપિટલ અકાઉન્ટ એ બીજું કંઈ નથી. આપણે જે બેલેન્સ શીટની અંદર સિંગલ ઓનર ફોર્મની અંદર બેલેન્સ શીટની અંદર ટ્રાન્ઝેક્શન ઓનર અને બિઝનેસ વચ્ચેના જે ટ્રાન્ઝેક્શન છે એને જે આપણે બાય ફોર્મથી એક્સપ્લેન કરેલા હતા એ બાય કેપિટલ અકાઉન્ટ એક્સપ્લેન કરીએ છીએ. એટલે આ બધી આપણે કેપિટલ અકાઉન્ટની અંદર ઇન્ફોર્મેશન ડાયવર્ટ કરીએ છીએ. ઓકે, સેકન્ડ વન પ્રોફિટ લોસ અકાઉન્ટ. પ્રોફિટ લોસ અકાઉન્ટ તો અત્યારે આપણે એક વાત કરી હતી. પ્રોફિટ લોસ અકાઉન્ટ આપણે એક નામ બીજું આપેલું હતું, તેલંગણા. તમને યાદ જ હશે, આંધ્રપ્રદેશમાંથી છૂટું પડેલું રાજ્ય. આંધ્રપ્રદેશમાંથી રાજ્ય છૂટું પડેલું તેલંગણા એથી ભારતનો વિસ્તાર નથી વધી ગયો. ઇન્ડિયાનો વિસ્તાર, ભૌગોલિક વિસ્તાર તો એટલો જ છે. એટલે પ્રોફિટ લોસ અકાઉન્ટ, એપ્રોપ્રિએશન અકાઉન્ટ એટલે પીએનએલ અકાઉન્ટ જે 11th ની અંદર જે આપણે ભણેલા હતા એની અંદરથી છૂટો પડેલો ભાગ. હવે આ ભાગ શું કામ છૂટો કરવો પડે? તો સિંગલ ઓનર ફોર્મની અંદર એક જ ઓનર હોય એટલે નેટ પ્રોફિટ લોસ અકાઉન્ટમાં જે પ્રોફિટ આવે બધું આપણે એક જ પાર્ટનર્સને શેર કરી દઈએ ડાયરેક્ટલી બાય ફોર્મ. પણ અહીંયા મોર ધેન વન પાર્ટનર, મોર ધેન વન ઓનર એટલે એક કરતાં વધારે માલિકો હોય, ઓનર્સ હોય એટલે બધાને પ્રોફિટ શેર કરવો પડે. એટલે એ શેર કરવા માટે આપણે પ્રોફિટ લોસ એપ્રોપ્રિએશન અકાઉન્ટ બનાવીશું. પ્રોફિટ લોસ એપ્રોપ્રિએશન અકાઉન્ટ એટલે પીએનએલ અકાઉન્ટમાંથી છૂટો થયેલો ભાગ. પીએનએલ અકાઉન્ટમાં આપણે કેવી રીતના છૂટો ભાગ થાય એ પણ આપણે બાય એક્ઝામ્પલ જોયું હતું. ફરી પાછું આપણે એને રિમાઇન્ડ કરી દઈએ. પ્રોફિટ લોસ અકાઉન્ટમાં આપણે ડેબિટ સાઇડ ઇન 11th સ્ટાન્ડર્ડ ડેબિટ સાઇડ આપણે એક્સપેન્સ લખીએ, ક્રેડિટ સાઇડ ઇન્કમ. તો આ જે એક્સપેન્સ છે એ પેઇડ બિઝનેસ એટલે એક્સપેન્સ જે ખરા એ બધા બિઝનેસે પેઇડ કરેલા એક્સપેન્સ છે. હવે એક્સપેન્સ જે પેઇડ કરેલા હોય એ કોને પેઇડ કરેલા હોય? તો પાર્ટનર્સ એન્ડ અધર્સ. બિઝનેસ પેઇડ એક્સપેન્સ ટુ પાર્ટનર્સ goes to profit loss appropriation account and business paid expense to others goes to debit side of P&L account. Same income, business earn income from others goes to P&L account, credit side of P&L account, and business earn income from partners goes to credit side of appropriation, profit loss appropriation accounts. Okay, now we હવે આપણે સમ સ્ટાર્ટ કરીશું.